નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર એક ટોપિકની વાત કરવા જઈ રહ્યા છે અને ટોપિક છે સજીવના જીવનનો એકમ. સજીવો છે એના જીવનના એકમ તરીકેનું કાર્ય એ કોણ દર્શાવી શકે, એકમ તરીકે આપણે કોને લઈ શકીએ? તો શરૂઆત આપણે એક ઉદાહરણથી કરીએ, એક્ઝામ્પલથી, કે આપણે અહીંયા એક સજીવ તરીકે લઈએ વૃક્ષ અને છોડ, જેમાં કેટલીક સામ્યતાઓ એટલે કે સરખાપણું એ જોવા મળે છે. સિમિલારિટી જેને આપણે કહીએ, બંનેનું સ્વરૂપ અલગ અલગ છે. એક નાના કદની વનસ્પતિ છે તો એક વિશાળ કદની વનસ્પતિ છે. બંનેનું સ્વરૂપ અલગ અલગ હોવા છતાં પણ એમાં કેટલીક સમાનતાઓ, કેટલીક સામ્યતાઓ કે કેટલુંક સરખાપણું એ જોવા મળતું હોય છે. અને સમાનતાઓ કઈ છે એ જોઈએ તો સૌથી પહેલી સમાનતા એ આપણે લઈએ કે બંનેમાં લીલા પાનો જે ખોરાક બનાવે છે, બંનેની અંદર આવેલા જે લીલા પાનો છે જેનું કાર્ય એ ખોરાક બનાવવાનું છે, એ પછી વૃક્ષ હોય કે પછી છોડ હોય, બંનેમાં જે પર્ણનો ભાગ છે, લિમ્ફનો ભાગ, એ ખોરાક બનાવે છે. ઉપરાંત બીજી સમાનતા જોવા જઈએ તો બંનેમાં મૂળ એ પાણીનું શોષણ કરે છે. એટલે કે બંનેની અંદર આવેલ આ જે મૂળનો ભાગ છે, રૂટનો ભાગ, એ પાણીના શોષણની ક્રિયા દર્શાવે છે. જમીનના ભાગેથી એ પાણીનું શોષણ કરે છે, જે બંનેમાં આ ભાગ એ કાર્ય દર્શાવતા હોય છે. ખાસ કરીને ત્રીજી સમાનતા એ આપણે જોઈએ તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે બંનેમાં પુષ્પ એ પ્રજનન એકમ તરીકે વર્તે છે. બંનેની અંદર આવેલો આ ભાગ, પુષ્પનો ભાગ, ફ્લાવરનો ભાગ, જે એક પ્રજનન એકમ તરીકેનું કાર્ય દર્શાવે છે, એટલે કે પ્રજનન માટે જવાબદાર છે, કે જેના દ્વારા રિપ્રોડક્ટિવ ક્રિયા એ શક્ય બને છે. અને બંનેની અંદર, વૃક્ષ અને છોડ બંનેની અંદર પુષ્પ એ આ કાર્ય માટે જવાબદાર છે. ખાસ કરીને હજી એક સમાનતા જોઈ લે, અને એ સમાનતા છે કે બંનેમાં પ્રકાંડના ભાગે પર્ણ, પુષ્પ અને ફળ એ સંકળાયેલા હોય છે. એટલે કે બંનેની અંદર આવેલો આ ભાગ પ્રકાંડ, જેને આપણે સ્ટ્રીમ કહીએ, એ ભાગ સાથે આ ત્રણ ભાગ એ સંકળાયેલા હોય છે. કયા ત્રણ ભાગ? તો કે પર્ણ, પુષ્પ અને ફળ
અનુક્રમે લિમ્ફ, ફ્લાવર અને ફ્રૂટ કે જે એની સાથે જોડાયેલા હોય છે. આ દર્શાવે છે કે ખાસ કરીને આ ચારે ચાર બાબત એ બંનેમાં એક સરખી જોવા મળશે. ખાસ કરીને આ ચારે ચાર બાબત એ સામ્યતા એ દર્શાવે છે. હવે આ બંનેની અંદર જોવા મળતી આ જે સમાનતા છે, અહીંયા આપણે દર્શાવીએ કે બંનેમાં જોવા મળતી સમાનતા માટે એક બેઝિક યુનિટ એ જવાબદાર છે. કે આ બંનેની અંદર જે સમાનતા જોવા મળે છે એ સમાનતા માટે કોઈ જવાબદાર હશે તો એ જવાબદાર છે એક બેઝિક યુનિટ. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે અહીંયા દર્શાવશું કે એ બેઝિક યુનિટ એ બીજું કંઈ નથી, એ બેઝિક યુનિટ છે કોષ, અથવા આપણે એને કહીએ સેલ. કોષને કારણે આ બંનેની અંદર સરખાપણું, સમાનતા કે સામ્યતા એ જોવા મળે છે. અને હવે આપણે કહી શકીએ કે સજીવના જીવનનો એકમ એ કોઈ હશે તો એ છે કોષ. યુનિટ ઓફ લાઈફ જેના માટે જવાબદાર એ બીજું કંઈ નથી, એ છે કોષ, સેલ. જોઈએ, શરૂઆત કરીએ આપણે કોષની. સેલ્યુલા શબ્દ પરથી સેલ શબ્દ એ ઉતરી આવ્યો છે. આજે આપણે કોષને સેલ કહીએ છીએ. આ સેલ શબ્દ એ આ સેલ્યુલા શબ્દમાંથી ઉતરી આવેલો છે. અને સેલ્યુલા ખાસ કરીને આપણે એને સ્મોલ રૂમ તરીકે ઓળખી શકીએ. એટલે કે એક નાના ઓરડા તરીકે લઈ શકીએ. અને નાના નાના ઓરડાઓ જોડાતા જાય અને તે એક વિશાળ ભાગનું નિર્માણ કરે. જેમ આપણે ઘર બનાવવું હોય તો ઘર બનાવવા માટે આપણે ઈંટોને જોડતા જઈએ, અને જેમ જેમ ઈંટ જોડાતી જાય એમ આખું એક સંપૂર્ણ ઘરનું નિર્માણ થાય. એમ જ અહીંયા કોષ જોડાતા જાય અને અંતે પેશી, અંગતંત્ર અને એક સંપૂર્ણ સજીવના દેહનું નિર્માણ એ થતું જોવા મળતું હોય છે. ખાસ કરીને અહીંયા આપણે દર્શાવીએ કે સેલ શબ્દ એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલ શબ્દ છે. આ જે સેલ શબ્દ કહે છે એ કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે? તો કે સેલ શબ્દ એ ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે. ખાસ કરીને સજીવોની અંદર સેલનું મહત્વ ઘણું બધું છે. કોષનું મહત્વ, સેલ હશે તો જ એ સજીવ તરીકેનું કાર્ય એ દર્શાવશે. જે સજીવ એ કોષ નથી ધરાવતો, બરાબર, એને આપણે સજીવ જ ન કહી શકીએ. નિર્જીવની અંદર કોષ એ હોય જ નહીં. પણ એક બાબત એ આપણે અહીંયા દર્શાવીએ કે જો સજીવની અંદર આવેલ આ કોષ છે જે કાર્ય માટે જવાબદાર છે, કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય કરવા માટે કોષની જરૂર પડે. તો શું નિર્જીવની અંદર એવી કોઈ વસ્તુ દાખલ કરી શકીએ આપણે
કે જે કોષ તરીકે વર્તે અને એના કારણે નિર્જીવ પણ કાર્ય એ દર્શાવતું થાય? તો હા મિત્રો, એ શક્ય છે. અને કઈ રીતના? તો કે એક ઉદાહરણ એ આપણે આપીએ કે ઘડિયાળ છે અને ઘડિયાળને મારે ચલાવવી હોય તો મારે એની અંદર સેલ દાખલ કરવો પડે. એ સેલ એ પણ એક પ્રકારનો કોષ જ છે. એક રમકડું છે, ટોયસ, કે જેને ચલાવવું હોય તો એની અંદર પણ આપણે સેલ દાખલ કરીએ છીએ કે જેથી કરીને કાર્ય કરી શકે છે. તો નિર્જીવ ઘટકોને પણ સજીવ જેવું કાર્ય દર્શાવવા માટે જરૂર પડે. કોની? કોષની, જેને આપણે સેલ કહીએ. તો આ બાબત એ આપણે જોઈએ, જેને આપણે સેલ તરીકે ઓળખીએ છીએ. હવે ખાસ કરીને વ્યાખ્યા આપીએ આપણે કોષની. જો કોષની વ્યાખ્યા એ આપણે આપવા જઈએ તો સૌથી પહેલી વ્યાખ્યા થાય કે સજીવનો નાનામાં નાનો એકમ એટલે કોષ. સજીવનો નાનામાં નાનો એકમ એટલે કોષ. કોષ એ સજીવનો નાનામાં નાનો એકમ છે. મોટાભાગે આપણે એવું કહીએ છીએ કે ખાસ કરીને કોષને જોવા હોય તો આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે, માઇક્રોસ્કોપનો. કોષ એ નરી આંખે આપણે જોઈ શકતા નથી, એટલે આપણે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ. એટલે આપણે કીધું કે સજીવનો નાનામાં નાનો એકમ એટલે કોષ. આ પહેલી વ્યાખ્યા થઈ મિત્રો. જો બીજી વ્યાખ્યા આપણે આપીએ તો એ થશે કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ. એક સંપૂર્ણ સજીવના દેહનું નિર્માણ થાય તો એના પાયામાં કોષ સંકળાયેલ છે. હું સમજાવી દઉં મિત્રો કે ખાસ કરીને પાયાનો એકમ શું કામ કીધું કે આપણી અંદર સૌથી પહેલા કોષ, એ કોષો ભેગા મળે એટલે પેશીઓ રચે, પેશીઓ ભેગી મળે એટલે અંગ બનાવે, અંગો ભેગા મળે એટલે અંગતંત્ર બનાવે અને તમામ અંગતંત્રો ભેગા મળી અને અંતે એક સંપૂર્ણ સજીવના દેહનું નિર્માણ કરે. તો હવે આપણે કહી શકીએ કે પાયામાં કોણ? તો કે પાયામાં કોષ છે. એટલે કીધું કે સજીવનો પાયાનો એકમ એટલે કોષ. ત્રીજી વ્યાખ્યા આપણે આપીએ તે થશે કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોને કહેવાય? તો કે આપણા શરીરના દેહનું જે નિર્માણ થયેલું છે, આપણી જે રચના બનેલી છે એના માટે કોષ જવાબદાર છે. અને આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એના માટે પણ કોષ જવાબદાર છે. હું અહીંયા સમજાવી દઉં કે રચનાત્મક એટલે કે અહીંયા આપણે દર્શાવીએ કે જે આપણા શરીરની અંદર પેશીઓ છે, અંગ છે, અંગતંત્ર છે કે જેના દ્વારા એક સંપૂર્ણ સજીવનું નિર્માણ થાય છે. આપણી જે રચના બને છે એ રચના માટે જવાબદાર એક કોષ છે. તો એવી જ રીતના ક્રિયાત્મક એટલે આપણે જે ક્રિયાઓ દર્શાવીએ છીએ, જેમ કે શ્વસન છે, જેમ કે પાચન છે, જેમ કે ઉત્સર્જનની ક્રિયા છે, આ તમામ જે આપણા શરીરની અંદર થતી દેહધાર્મિક ક્રિયાઓ છે જેને આપણે ચયાપચય કહીએ, મેટાબોલિઝમ, આ તમામ ક્રિયાઓ માટે પણ જવાબદાર એ કોષ જ છે. એ પછી રેસ્પિરેટરી ક્રિયા હોય, એ ડાયજેસ્ટિવ ક્રિયા હોય કે એક્સક્રેટરી ક્રિયા હોય, આ ત્રણેય માટે જવાબદાર એ કોષ જ છે.
એટલે આપણે ત્રીજી વ્યાખ્યા આપી શકીએ વિદ્યાર્થી મિત્રો કે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે કોષ. તો આ જે સંપૂર્ણ માહિતી અત્યાર સુધીની જોઈ આપણે એ કોષની હતી. હવે ત્યાંથી આગળ વધીએ અને જોઈએ કોષનો ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી ઓફ સેલ, એનો ઇતિહાસ શું છે. તો ઇતિહાસની શરૂઆત કરીએ તો આપણે કહી શકીએ કે કોષની શોધ એ રોબર્ટ હુકે કરી. કોષની શોધ કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોઈ હશે તો એ છે રોબર્ટ હુક. ખાસ કરીને અહીંયા આપણે દર્શાવી શકીએ કે તેમણે વનસ્પતિની છાલમાં એક નિર્જીવ ઘટકની રચના એ નિહાળી જે મધપૂડા આકારની હતી. તેમને વનસ્પતિની છાલમાં એક નિર્જીવ ઘટકની રચના નિહાળી. નિર્જીવ ઘટક કહું છું મિત્રો, એટલે અહીંયા ધ્યાન રાખજો કે નિર્જીવ રચના નિહાળી જે મધપૂડા આકારની હતી. મધનો પૂડો તમે જોયો હશે, ષટકોણીય આકારની રચના એ જોવા મળે. બિલકુલ એવી જ રચના એને જોવા મળી અને એ મધપૂડા આકારની જે રચના જોવા મળી એને નામ આપ્યું કોષ. અને એ જે વનસ્પતિ હતી તે વનસ્પતિ એ કેરકસ સુબર હતી. આ ધ્યાન રાખજો ખાસ, કેરકસ સુબર. નિર્બેઝ માટે આ પોઈન્ટ એ ધ્યાન રાખજો કે તે વનસ્પતિ એ કઈ હતી તો કે એ વનસ્પતિ કેરકસ સુબર હતી. ત્યારબાદ એક બીજો વૈજ્ઞાનિક કે જેને જીવંત કોષને નિહાળ્યા અને એ વૈજ્ઞાનિકની વાત કરીએ તો વૈજ્ઞાનિક હતો એન્ટોન વાન લ્યુવનહોક કે જેને એક જીવંત કોષની રચના એ નિહાળી. એટલે કે નિર્જીવ કોષ એ કોને જોયો? રોબર્ટ હુકે. પણ એક જીવંત કોષની રચના નિહાળનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતો તો કે એ વૈજ્ઞાનિક હતો એન્ટોન વાન લ્યુવનહોક કે જેને સૌ પ્રથમ એક જીવંત કોષની રચના એ નિહાળી. ખાસ કરીને તેમણે એન્ટોન વાન લ્યુવનહોક તેમને 1674માં વધુ વિકસિત સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી, જો ધ્યાન રાખજો, થોડું વધુ વિકાસ પામેલ જે સૂક્ષ્મદર્શક યંત્ર છે એની મદદથી ખાબોચિયાના મુક્તજીવી કોષોનો અભ્યાસ એ દર્શાવ્યો. કઈ સાલમાં? 1674ની સાલમાં એને થોડુંક વધુ સુવિકસિત થયેલ સૂક્ષ્મદર્શક યંત્ર છે એની મદદથી
ખાબોચિયાના મુક્તજીવી કોષોનો અભ્યાસ કર્યો. આપણે ખ્યાલ છે કે ખાબોચિયામાં મોટા ભાગે એક કોષી સજીવો હોય, જેમ કે અમીબા અને પેરામિશિયમ. એનો અભ્યાસ એ એન્ટોન વાન લ્યુવનહોકે કરેલો હતો. આ ઉપરાંત એક બાબત એ હજી જણાવી દઉં કે તેમણે માઇક્રોસ્કોપની શોધ એ કરી હતી. સૂક્ષ્મદર્શક યંત્રની શોધ કરનાર વૈજ્ઞાનિક તરીકેનું કાર્ય, એનો ફાળો એ એન્ટોન વાન લ્યુવનહોકને ફાળે છે. કે માઇક્રોસ્કોપની શોધ કરનાર કોઈ વૈજ્ઞાનિક હતો તો પેલો વૈજ્ઞાનિક એન્ટોન વાન લ્યુવનહોક હતો. આને અનુસરીને હવે જો સંપૂર્ણ ક્રિયાને આપણે આકૃતિ દ્વારા સમજીએ તો કંઈક આવી રીતના આપણે દર્શાવી શકીએ કે ખાસ કરીને આ ષટકોણીય આકારની રચના જે જોવા મળી, જેને અત્યારે આપણે કોષ તરીકે ઓળખી શકીએ, જે બિલકુલ મધપૂરા આકારની રચના સ્વરૂપે જોવા મળે છે. આવી જ રચના એ જોવા મળેલી હતી. કોને? રોબર્ટ હુકને, જેને આપણે કોષ કે સેલ, અને આ કોષ શબ્દ પ્રયોજનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતો રોબર્ટ હુક, જેને 1665ની અંદર આ ક્રિયા દર્શાવી. એટલે કે 16મી સદીના મધ્ય ભાગ પછી 17મી સદી સુધી લોકોને એટલો જ ખ્યાલ હતો કે કોષ એ આવેલ હોય. પણ 18મી સદીની અંદર બે વૈજ્ઞાનિકો, જેનો સૌથી અગત્યનો ફાળો છે, અને બે વૈજ્ઞાનિક કયા એ જોઈએ. ખાસ કરીને 18મી સદીની અંદર એક વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કોષની અંદર મધ્યમાં એક ગોળાકાર સ્વરૂપની રચના એ જોવા મળે છે. મધ્યમાં એટલે કેન્દ્રમાં એક ગોળાકાર સ્વરૂપની રચના જોવા મળે છે. કોની કેન્દ્રમાં? કોના મધ્યમાં? તો કે કોષના મધ્યમાં, કોષના કેન્દ્રના ભાગે. એટલે એને એનું નામ આપી દીધું કોષ કેન્દ્ર. સમજાય જશે? કોષના કેન્દ્રના ભાગે જોવા મળતી રચના, જેને નામ આપ્યું કોષ કેન્દ્ર. અને આ ક્રિયા એ રોબર્ટ બ્રાઉને દર્શાવેલી હતી. 1831ની અંદર એને આ ક્રિયા દર્શાવી. ત્યારબાદ ધીરે ધીરે આ પ્રક્રિયા આગળ વધતી ગઈ, અને 8 વર્ષ બાદ એક બીજો વૈજ્ઞાનિક આવ્યો. એને એ દર્શાવ્યું કે ખાસ કરીને કોષની અંદર એક દ્રવ્ય સ્વરૂપની રચના એ જોવા મળે છે, અને કોષની અંદર આ જે જોવા મળતી દ્રવ્ય અથવા રસ સ્વરૂપની જે રચના છે, એ રસ સ્વરૂપની રચના બીજું કંઈ નથી, એ છે કોષ રસ, અથવા એને આપણે કહીએ જીવરસ, અથવા હજી ત્રીજું નામ આપવું હોય તો એને આપણે આપી શકીએ પ્રોટોપ્લાઝમા. કે કોષની અંદર એક રસ સ્વરૂપની રચના જોવા મળે છે, જેને આપણે કોષરસ કે જીવરસ કે અથવા પ્રોટોપ્લાઝમા તરીકે આપણે એને ઓળખી શકીએ. કોષની અંદર જોવા મળતો રસ એટલે કોષરસ, જીવનની ક્રિયા માટે જવાબદાર રસ એટલે જીવરસ, અને અંગ્રેજીમાં કહીએ તેને પ્રોટોપ્લાઝમા તરીકે આપણે ઓળખી શકીએ. અને આ ક્રિયા દર્શાવનાર વૈજ્ઞાનિક એ પરકિન્સ હતો, જેને 1839ની અંદર આ ક્રિયા દર્શાવી. તો હવે આપણે કહી શકીએ કે એક સંપૂર્ણ ક્રિયા જો જોઈએ તો એમાં સેલ છે એટલે કે કોષ, એમાં ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, અને એમાં ખાસ કરીને પ્રોટોપ્લાઝમા એટલે કે કોષરસ એ જોવા મળે છે, જેને સાયટોપ્લાઝમા તરીકે પણ આપણે ઓળખી શકીએ. ક્લિયર? તો આ સંપૂર્ણ રચના એ આપણે દર્શાવી શકીએ કોષની. આજનો આપણો પ્રશ્ન છે કે કયો એવો કોષ છે
જેને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. હું ફરી રિપીટ કરું છું કે કયો એવો કોષ છે જે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. જે લોકોને ખ્યાલ હોય એ મને કોમેન્ટમાં જવાબ આપજો. આશા રાખું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. થેન્ક યુ. ધન્યવાદ.